નાના વરાછા ખાતે આવેલ દક્ષિણ ફળિયુમાં રહેતા આધેડને ફોન કરી આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ ઇન્સ્યોરન્સ કંપનીમાંથી બોલું છું તેમ કહીને એક મહિલાએ વાતોમાં ફોસલાવી રોકાણ કરવાના બહાને લાખો રૂપિયા પડાવી લઈ છેતરપિંડી કરી હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવા પામ્યો છે। નાના વરાછા ખાતે આવેલ દક્ષિણ ફળિયામાં રહેતા 58 વર્ષીય બાબુભાઈ પટેલના બાળકો વિદેશમાં રહે છે, ત્યારે તેઓ પત્ની સાથે રહે છે અને તેઓને ગત વર્ષ 2012ના ડિસેમ્બર મહિનામાં મોબાઈલ ફોન ઉપર એક રાધિકાબેન નામની મહિલાનો ફોન આવ્યો હતો અને પોતે આઈસીઆઈસીઆઈ બેંકના પ્રુડેન્શિયલ ઇન્સ્યોરન્સ કંપનીમાંથી બોલતી હોવાનું કહી બાબુભાઈ પટેલને વિશ્વાસમાં લીધા હતા અને અલગ અલગ 14 પોલિસીઓ પડાવી હતી। તેના 34 લાખનો ચેક અને બોનસ તૈયાર છે તેમ કહ્યું હતું। સાથે જ આરબીઆઈના નિયમ પ્રમાણે ટેક્સ ના લાગે તેના માટે લાયસન્સ લેવું પડશે તેમ કહી રૂપિયા 9,80,000 પડાવી લીધા હતા। આરોપી પુનિત શર્માના ગુડગાંવ ખાતે આવેલ સિટી યુનિયન બેંકના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરાવી દીધા હતા અને ત્યારબાદ રોજ રૂપિયા 6 લાખ તથા ખર્ચના 15,000 મંગાવી જે આ આરોપી રોહિત શાહને સુરતના ડુમસ એરપોર્ટ ખાતે બોલાવી ત્યાં આરટીજીએસથી રૂપિયા 1 લાખ તથા ઓગસ્ટ 2014માં રૂપિયા 40,000 મેળવી લાખો રૂપિયા ચાઉ કરી ગયા હતા અને કંપનીમાં પણ તેઓની કોઈ પોલિસી ન હોવાની જાણ થતાં તાત્કાલિક બનાવ અંગે પોલીસ મથકે નોંધાવાયો હતો। ગઈકાલે ફરિયાદી શ્રી બાબુભાઈ ઈશ્વરભાઈ પટેલ નાઓએ અહીંયા આવી ફરિયાદ આપેલી કે તેઓની પાસે સને 2012માં ડિસેમ્બરમાં કોલ સેન્ટરમાંથી કોઈ રાધિકાબેનનો ફોન આવેલો અને એણે જણાવેલ કે ઇન્સ્યોરન્સ લેવા માટે જાણ કરતાં એણે પોતે જુદી જુદી કંપનીઓની ઇન્સ્યોરન્સ પોલિસીઓ લીધેલી। ત્યારબાદ તેઓને વિશ્વાસમાં લઈ અને આ ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ તમારે 34 લાખ જેવા તમારા ખાતામાં જમા થાય છે, એના માટે તમારે પૈસા ભરવા પડશે 9,80,000 એમ કરી અને એણે રોકડા રૂપિયા 6 લાખ રૂપિયા તેમજ 15,000 ખર્ચના અને 3,80,000 રૂપિયા 2,80,000 રૂપિયા આરટીજીએસથી બેંકથી કોઈ વ્યક્તિગત એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી એની સાથે 9,95,000ની છેતરપિંડી કરી। આમાં આરોપીઓએ શરૂઆતમાં ફરિયાદીને ભરોસામાં લઈ અને પૂર્વ આયોજિત કાવતરું કરી અને ગુનો કરેલ હોય તેઓના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ છે। ત્યારે હાલ તો આધેડ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત।